ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે સમાજશાસ્ત્ર વિષયની અંદર પહેલો પાઠ પૂરો કર્યો. હવે આપણે બીજા પાઠનો પહેલો વિડીયો લેક્ચર બનાવીએ છીએ. તો આમાં આપણે બીજા પાઠથી ચાલુ કરવાનું છે, ભારતીય સંસ્કૃતિ અને સમુદાય. તો આગળના એકમમાં આપણે જોયું ધાર્મિક, સાંસ્કૃતિક અને આદિવાસી વસ્તી વૈવિધ્યની જાણકારી આપણે મેળવી. ભારતની વિવિધતાને સમજીને રાષ્ટ્રીય એકતા વિશે આપણે માહિતગાર થયા. હવે આપણે આ એકમની અંદર સૌપ્રથમ ભારતીય સંસ્કૃતિનો અર્થ, એનું સ્વરૂપ અને ત્યારબાદ એના સમુદાયનો અર્થ અને એના પ્રકારો એની સમજૂતી મેળવીશું. તો પહેલાં તો આપણે જોઈએ કે સંસ્કૃતિ એટલે શું. કે સંસ્કૃતિ એટલે કોઈ એક પ્રજાની લાક્ષણિક, એટલે કે એની લાક્ષણિકતા, એની જીવન જીવવાની રીત, સમાજના સભ્ય તરીકે આપણે જે કંઈ વિચારીએ છીએ, જે કંઈ કરીએ છીએ, આપણી પાસે જે કંઈ છે તે જટિલ એકમને સંસ્કૃતિ કહેવામાં આવે છે. આમ તો આપણે ધોરણ 11માં વિગતે સમજણ મેળવી લીધી હોય, પણ આ એકમની અંદર આપણે ભારતના સંદર્ભમાં સમજૂતી મેળવશું. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ છે કે કુટુંબના જ વડીલો નહીં પણ બધા જ વડીલોને, બીજા લોકોને આપણે માન આપીએ છીએ, એને પગે લાગીએ છીએ. તે તમે જોયું હશે. અતિથિ દેવો ભવ. મહેમાનો ઘરે આવે કોઈ પણ, તો આપણે એને અતિથિ ગણી અને એની આગતા સ્વાગતા આપણે કરીએ છીએ. ઘરે આવેલ મહેમાનની આપણે સાર સંભાળ લઈએ છીએ, એની આગતા સ્વાગતા કરીએ છીએ, તેમની કાળજી લેવામાં આવે છે. આ બધું આપણે જોયું હશે. તો આ ઉદાહરણ ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે ભારતીય સંસ્કૃતિનું પ્રતિબિંબ પાડે છે. ભારતીય સંસ્કૃતિના આવા ઘણા બધા મૂલ્યો છે, એ ભારતીય સંસ્કૃતિને ખૂબ જ વિશાળતા અપાવે છે. ભારતીય સંસ્કૃતિની અંદર જ એક ભાઈચારાની ભાવના છે, એ જોવા મળે છે. વડીલોને માન આપવું એ જોવા મળે છે. આપણે આપણા વડીલોને પગે લાગતા હોય, એને માન આપતા હોય, એ કે એમ કરતા હોય, એનો જે કંઈ નિર્ણય હોય એને માન્ય રાખતા હોય, એનું સાંભળતા હોય, તો આ આપણી સંસ્કૃતિ છે. ઘરે આવેલો મહેમાન છે એને આપણે પાણી જ નહીં પણ જમવા સુધી પણ આપણે એને રોકતા હોય છે. આપણે તો ત્યાં સુધી પણ કહી શકીએ કે જાણીતા ન હોય ને અજાણ્યા હોય તો પણ આપણે એને માન આપીએ છીએ, એને ઘરે લઈ આવીએ છીએ, ચા પાણી પાઈએ છીએ. આ બધું આપણી સંસ્કૃતિની અંદર છે. આ ભારતીય સંસ્કૃતિની અંદર જ જોવા મળે છે. તો આને કારણે આપણે કહી શકીએ કે આ આપણી ભારતીય સંસ્કૃતિની એક વિશાળતા છે. તો એને કારણે ખાસ કરીને ભારતીય સંસ્કૃતિ સભ્યતાનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે. ગંગા નદીના પ્રવાહની જેમ તે સતત પ્રવાહિત રહ્યો છે, ચાલતો જ રહ્યો છે, નામશેષ થયો નથી હજી. સમય જતાં તેમાં નવા તત્વો, થોડીક આધુનિકતા આવતી હોય છે. 21મી સદીના પ્રારંભે ભારતીય સંસ્કૃતિ અનેકવિધ પાસાઓથી સમાવિત છે. 21મી સદી આવી ગઈ, ડિજિટલ યુગ આવી ગયો, તેમ છતાં આપણી સંસ્કૃતિ હજી જળવાઈ રહી છે. એમાં થોડુંક ફેરફાર થયો હોય પણ હજી આપણી સંસ્કૃતિ છે એ જાળવવામાં આપણે સફળ થયા છે. તો આવી રીતે અનેકવિધ પાસાઓની સમાવતા ભાતીગળ સંસ્કૃતિ તરીકે ઉપસી આવી. ભારતીય સંસ્કૃતિના ઘડતરમાં અનેક લોકોએ સહયોગ આપ્યું, બલિદાન આપ્યું, પોતાની વિશિષ્ટ પ્રતિભા દ્વારા તેને અમરતા બક્ષી છે. તેથી જ તો અન્ય પ્રાચીન સંસ્કૃતિઓ નામશેષ થઈ છે, પરંતુ ભારતીય પ્રજાએ પોતાનો સાંસ્કૃતિક વારસો હજી જાળવી રાખ્યો છે. વિશ્વમાં આજે આપણે જોઈએ તો ભારતીય સંસ્કૃતિ પ્રાચીન અને ભવ્ય ગણાય છે.
અને વિશ્વગુરુ બનવા તરફ પ્રયાણ કરી રહી છે. આપણે જોઈએ કે આપણી સંસ્કૃતિ યોગ પ્રાણાયામ આ બધી વસ્તુ છે આજે આખું વિશ્વ સ્વીકારવા માંડ્યું છે. તો આપણે એમ કહી શકીએ કે વિશ્વ ગુરુ બનવા તરફ પ્રયાણ કરી રહી છે. હવે આપણે જોઈએ ભારતીય સંસ્કૃતિનો અર્થ. ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટે આપેલી વ્યાખ્યાના આધારે ભારતીય સંસ્કૃતિ એટલે માનવતા, સહિષ્ણુતા, વિશાળતા, એકતા, બિન સાંપ્રદાયિકતા અને સાતત્યના લક્ષણ ધરાવતી સંસ્કૃતિ. ભારતીય સંસ્કૃતિનો સચોટ અર્થ આપ્યો છે કે એના લક્ષણો કહીએ આપણે કે ભાઈ ભારતીય સંસ્કૃતિ છે એ માનવતા, સહિષ્ણુતા અને વિશાળતા અને એકતા અને બિન સાંપ્રદાયિકતાના અને આ સાતત્યતાના લક્ષણ ધરાવતી સંસ્કૃતિ છે. એટલે કે ભારતીય સંસ્કૃતિને માનવતા જે છે, આપણે કોઈને મદદ કરીએ છીએ, આપણે કોઈને માન આપીએ છીએ, આ બધું ભારતીય સંસ્કૃતિ અંદર જોવા મળે છે. ભાઈચારાની ભાવના છે જ. વિશાળતા, આપણું મન વિશાળ છે, આપણું ઉદારપણું એ આપણા દેશની અંદર, આપણી દેશની દરેક પ્રજાની અંદર હજી પણ જોવા મળે છે. એકતા, આપણને ખ્યાલ છે કે ભારત છે એ વિવિધ ધર્મોના લોકો અહીં વસવાટ કરે છે. અનેક સંપ્રદાયના લોકો છે એ ભારતની અંદર વસવાટ કરે છે. તો અનેક ધર્મના લોકો છે એમ છતાં આપણે એક થઈને રહીએ છીએ. એકતા એ આપણા દેશનું મહત્ત્વનું એક લક્ષણ છે. વિવિધતામાં એકતા. દરેક ધર્મના લોકો છે એ અલગ અલગ ધર્મના લોકો એકબીજાના ધર્મને, એના ઉત્સવોને એને માન આપે છે. એનો મતલબ એ કે એક થઈને રહે છે. બિન સાંપ્રદાયિકતા, સંપ્રદાયવાદ જોવા મળતો નથી કે ભાઈ આ સંપ્રદાયનો છે તો એ અલગ છે, એને આપણે આમ રાખીએ, એને અલગ રાખીએ. આવું ભારતની અંદર જોવા મળતું નથી. આપણે બીજા સંપ્રદાયના લોકો હોય તો એને પણ માન આપીએ છીએ. સંપ્રદાયવાદ ટૂંકમાં જોવા મળતો નથી. તો આ સંસ્કૃતિનું અર્થ, સચોટ અર્થ ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટે આપેલો છે. ભારતીય સંસ્કૃતિ લાગણીઓથી અને બુદ્ધિની પૂજા કરનારી સંસ્કૃતિ છે. ઉદાર ભાવના, નિર્મળ જ્ઞાનના સંયોગથી ખાસ કરીને જીવનમાં સુંદરતા લાવનારી સંસ્કૃતિ છે. જ્ઞાન વિજ્ઞાનનું સંયોજન કરી અને સંસારમાં સંવાદિતા પ્રસારવામાં પણ પ્રયત્ન કરતી સંસ્કૃતિ છે. અને ભારતીય સંસ્કૃતિ એટલે નિરંતર જ્ઞાનની શોધ કરવા, સતત આગળ વધતી, જગતમાં જે કંઈ સુંદર, શિવ અને સત્ય દેખાય તેને લઈને વિકાસ પામનારી સંસ્કૃતિ છે. એટલે જ તો આપણે કહીએ છીએ કે સત્યમ શિવમ સુંદરમ. તો આ થઈ ભારતીય સંસ્કૃતિના અર્થ. ભારતીય સંસ્કૃતિ એ પ્રાચીન સમયથી આવેલી આવી છે અને હજી પણ ટકી રહી છે. ભલે ડિજિટલ યુગ આવી ગયો, એમાં થોડા થોડા ફેરફારો થયા છે, એમ છતાં ભારતીય સંસ્કૃતિ હજી પણ ટકી રહી છે. બરાબર. આપણે સંસ્કૃતિ પણ એટલી બધી અલગ અલગ પ્રદેશ અનુસાર, ધર્મ અનુસાર પોતપોતાની સંસ્કૃતિના તહેવારો આ છે તે છે, એ રીતિ રિવાજો છે એ અલગ અલગ હોય. એટલે અનેકતામાં પણ, વિવિધતામાં પણ એકતા જોવા મળે છે. તો હવે આપણે જોઈએ ભારતીય સંસ્કૃતિના લક્ષણો. તો પહેલું લક્ષણ છે આપણું સાતત્ય અને પરિવર્તન. ભારતીય સંસ્કૃતિનું પહેલું લક્ષણ સાતત્ય અને પરિવર્તન. દુનિયાની ઘણી બધી સંસ્કૃતિઓ ઉદ્ભવી અને નાશ પામી છે. દુનિયામાં ઘણી બધી સંસ્કૃતિ ઉદ્ભવી અને નાશ પામી છે, પરંતુ ભારતીય સંસ્કૃતિ છે એ વિશિષ્ટતા છે. એ છે કે એમાં ઘણી મોટી ઉથલપાથલો પણ આવી, એમ છતાં આજે પણ તે જળવાઈ રહી છે. એટલું તેનું સાતત્ય છે એ જળવાઈ રહ્યું છે. બરાબર. ઘણી બધી ઉથલપાથલો આવી છે વિશ્વની અંદર. વિશ્વયુદ્ધ થયા, સમય ગયો, ફેરફારો થયા, થોડો ઘણો ફેરફાર થયો હોય રીત રિવાજ, રહેણી કહેણી, પણ એમ છતાં એનું સાતત્ય છે ભારતની અંદર જળવાઈ રહ્યું છે. આપણી સંસ્કૃતિમાં પણ સાતત્ય સાથે પરિવર્તન એ પણ ભારતીય સંસ્કૃતિનું લક્ષણ રહ્યું છે.
સાતત્ય સાથે પરિવર્તન. કેટલાય આંદોલનો, નવજાગરણ, જૈન, બુદ્ધ ધર્મના પ્રચાર વગેરે ક્રાંતિકારી પરિવર્તન છતાં સંસ્કૃતિના મૂળભૂત તત્વો છે એ જાળવીને ભારતીય સંસ્કૃતિએ સમયની સાથે સમાયોજન સાધ્યું છે. સમયની સાથે થોડો ફેરફાર કરવો પડ્યો તો કર્યો છે, પણ સાતત્ય જેમ જળવાઈ રહ્યું છે એમ એમાં પરિવર્તન સમયની સાથે પણ આવ્યું છે. એમ છતાં એની સાથે ભારતીય સંસ્કૃતિએ સમયની સાથે સમાયોજન સાધી અને ટકી રહી છે ભારતીય સંસ્કૃતિ. એના પછીનું લક્ષણ આવે છે વિવિધતા અને એકતા. આપણે જાણીએ છીએ કે ભારતની અંદર વિવિધતા ભરેલો દેશ છે જ, એમ છતાં એકતા જોવા મળે છે. ભારતીય સંસ્કૃતિ જેવી વિવિધતા બહુ ઓછી સંસ્કૃતિમાં જોવા મળે છે. ભારતીયની સંસ્કૃતિમાં અનેક જાતિ જ્ઞાતિના લોકો તેમજ વિવિધ ભાષા, ધર્મ અને કલાઓ, સંગીત, નૃત્ય વગેરે જોવા મળે છે. આ બધા માટે પ્રાદેશિકતા અને ભૌગોલિકતા અને એની આબોહવા જવાબદાર હોય છે. તો ટૂંકમાં કહીએ તો આટલી બધી વિવિધતા હોવા છતાં એક દેશના નાગરિક હોવાની ભાવના તેમજ રાજનૈતિક પદ્ધતિઓને લીધે એકતા જોવા મળે છે. આપણને ખ્યાલ છે કે ભારતની અંદર ઘણા ધર્મના લોકો વસે છે. અનેક ધર્મના લોકો, એની ભાષા, એનો ધર્મ, એના ઉત્સવો, એની કલાઓ, એના રીત રિવાજો બધું અલગ અલગ હોય. સંગીત હોય, નૃત્ય હોય, એમાં અલગતા જોવા મળે છે. આમ છતાં કારણ કે પ્રાદેશિકતા, ભૌગોલિકતા, આબોહવાને કારણે આ બધી બાબતોમાં તફાવત જોવા મળે, પણ આ તફાવત હોવા છતાં પણ ભારતની અંદર ભારતના દરેક નાગરિક છે એક થઈને રહે છે. એટલે વિવિધતા હોવા છતાં પણ ભારતની અંદર એકતા જોવા મળે છે. એટલે વિવિધતા અને એકતા એ પણ ભારતીય સંસ્કૃતિની ખાસ કરીને મહત્ત્વનું લક્ષણ જોવા મળે છે. બિનસાંપ્રદાયિકતા, એના પછી આવે છે બિનસાંપ્રદાયિકતા. એના પછીનું લક્ષણ છે બિનસાંપ્રદાયિકતા. આપણે જોયું કે ભારત છે બિનસાંપ્રદાયિક દેશ છે. ભારતના બંધારણમાં જ આપણે એને ધર્મનિરપેક્ષ દેશ તરીકે ઓળખીએ છીએ. ભારતીય સંસ્કૃતિમાં બંનેનું મિશ્રણ છે, બિનસાંપ્રદાયિકતા અને ધર્મનિરપેક્ષતા. ભારતમાં વિભિન્ન સંસ્કૃતિ ધરાવતા સમૂહો હળીમળીને રહે છે, સાથે રહે છે અને સહિષ્ણુતાનો ગુણ જોવા મળે છે. ભારતમાં બંધારણની અંદર ભારતના દરેક નાગરિકને, બધા જ લોકોને સમાન અધિકાર છે આપવામાં આવ્યો છે. લઘુમતીના અધિકારને રક્ષણ પણ આપવામાં આવ્યું છે, ખાસ જોગવાઈ કરવામાં આવી છે. તો ભારતીય સંસ્કૃતિની આ ઉદારતા બતાવે છે. ભારતીય સંસ્કૃતિની અંદર વિજ્ઞાનને પણ મહત્ત્વ આપ્યું છે, એટલે કે તે બિનસાંપ્રદાયિક દૃષ્ટિકોણવાળી છે. આપણે ખ્યાલ છે કે ભારત છે સાંપ્રદાયવાદમાં માનવામાં આવતું નથી. ભારતના બંધારણની અંદર પણ ભારતને બિનસાંપ્રદાયિક દેશ તરીકે સ્થાપિત કર્યો છે. એટલે કોઈ પણ પ્રકારનો સાંપ્રદાયવાદ છે જોવા મળતો નથી કે આ સંપ્રદાયનો છે તો એને ઓછું. ભારત હિન્દુ રાષ્ટ્ર છે, બહુમતી હિન્દુ રાષ્ટ્રની છે તો હિન્દુ રાષ્ટ્રને વધારે માન આપવું, બીજા ધર્મને ઓછું માન આપવું, એવું ભારતના બંધારણમાં આપેલું નથી. દરેકને સમાન બંધારણની અંદર હક આપ્યા છે બધીને. લઘુમતી કોમ હોય તો એને અમુક રક્ષણ પણ આપવામાં આવ્યું છે. તો આવી ઉદારતાવાળી અને બિનસાંપ્રદાયિક દૃષ્ટિકોણવાળી ભારતીય સંસ્કૃતિ છે. વૈશ્વિક દૃષ્ટિકોણ. ભારતીય સંસ્કૃતિનો દૃષ્ટિકોણ કેવો છે? વૈશ્વિક છે. સમગ્ર દુનિયામાં શાંતિ અને સદ્ભાવનાનો સંદેશો ફેલાવ્યો છે. ભારતીય સંસ્કૃતિ એ વૈશ્વિક દૃષ્ટિકોણ ધરાવે છે. તેણે સમગ્ર દુનિયામાં શાંતિ અને સદ્ભાવનાનો સંદેશો ફેલાવ્યો છે. વસુધૈવ કુટુંબકમનો ભાવ એ ભારતીય સંસ્કૃતિનું મહત્ત્વનું લક્ષણ છે.
વિકાસશીલ અને વિકસિત દેશોના વિકાસ માટે ભારત છે હંમેશા કટિબદ્ધ રહ્યું છે. એટલે કે વિશ્વબંધુ તરીકે જવાબદારી નિભાવી વૈશ્વિક દૃષ્ટિકોણનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. એટલે આપણે કહી શકીએ કે ભારતીય સંસ્કૃતિનું એક મહત્ત્વનું લક્ષણ વૈશ્વિક દૃષ્ટિકોણ છે. આપણા દેશની સંસ્કૃતિ જ એવી છે કે આપણે કોઈનું અહિત કરવા માગતા જ નથી. વિશ્વના લોકોનું પણ કલ્યાણ થાય એવો આપણો દૃષ્ટિકોણ છે. વિશ્વને આપણે મદદ કરી શકીએ, વિશ્વ સાથે એક થઈને રહી શકીએ, આવો દૃષ્ટિકોણ ભારતીય સંસ્કૃતિમાં જોવા મળે છે. ખાસ કરીને એટલે તો ભારત પણ વિકાસશીલ અલ્પવિકસિત દેશો હોય એના વિકાસ માટે ભારત હંમેશા આગળ આવતું રહ્યું છે. વિશ્વબંધુ, વિશ્વ એક ભાઈચારાની રીતે રહે એવો ભાવ છે એ ભારતીય સંસ્કૃતિનો જોવા મળે છે. તો આને કારણે વિશ્વબંધુ તરીકેની જવાબદારી નિભાવવી એ એક વૈશ્વિક દૃષ્ટિકોણનું મહત્ત્વનું ઉદાહરણ પૂરું પાડ્યું છે ભારત. ભૌતિકવાદી અને આધ્યાત્મિકવાદી એનું આગળનું પાંચમું જે લક્ષણ છે એ છે ભૌતિકવાદી અને આધ્યાત્મવાદી. ભારત એ આધ્યાત્મવાદી ભૂમિ તરીકે જાણીતું છે. પ્રાચીન કાળથી જ વર્તમાન સમય સુધી ભારતનો ઇતિહાસ જોશો તો ભૌતિકવાદી અને આધ્યાત્મવાદી સંસ્કૃતિ સાથે સાથે વિકસી છે. ભારતીય માણસને તમારે જો સમજવો હોય, ભારતીય માનવને જો તમારે સમજવું હોય તો તમારે આધ્યાત્મિકતાથી જ સમજી શકાય. તો આ પણ એક આધ્યાત્મિકવાદી પણ એક મહત્ત્વનું લક્ષણ છે ભારતીય સંસ્કૃતિનું. એના પછી આવે છે વ્યક્તિને મહત્ત્વ આપતી સંસ્કૃતિ. વ્યક્તિને મહત્ત્વ આપતી સંસ્કૃતિ. ભારતીય સંસ્કૃતિ છે એ વ્યક્તિને માન આપે છે, વ્યક્તિને મહત્ત્વ આપે છે. એટલે કે વ્યક્તિવાદી સંસ્કૃતિ છે. ભારતના વિવિધ ધર્મના વ્યક્તિનું મહત્ત્વ સ્વીકારાયું છે ભારતની અંદર. રાજ્ય અને સમાજનો ઉદ્દેશ વ્યક્તિની ભલાઈ માટે, રાજ્ય અને સમાજનો ઉદ્દેશ વ્યક્તિની ભલાઈ માટે છે અને તે રીતે રાજ્ય અને સમાજે ભૂમિકા ભજવવાની છે. તો આમ આપણે કહી શકીએ કે એનો અર્થ એવો નથી કે સમાજનું કોઈ મહત્ત્વ નથી. વ્યક્તિને માન આપવું એનો મતલબ એ નથી કે કોઈ સમાજનું માન નથી. વ્યક્તિને માન આપ્યું એનો મતલબ એ થયો કે સમાજને પણ માન આપવામાં આવે છે. તો ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે વ્યક્તિને માન આપવાનું, વ્યક્તિની ભાવનાઓને જોવી, વ્યક્તિને મદદ કરવી, સાથે સાથે રાજ્ય અને સમાજને પણ ભલાઈ થાય. કારણ કે એક વ્યક્તિની ભલાઈ એ બીજા વ્યક્તિની ભલાઈ, એટલે એક સમાજની પણ ભલાઈ થાય. સમાજની ભલાઈ એટલે એક રાજ્યની પણ ભલાઈ થાય. એનું પણ સારું વિચારીએ તો એનો મતલબ એવો નથી કે રાજ્ય અને સમાજનો ઉદ્દેશ વ્યક્તિની ભલાઈ માટે છે. તો રાજ્ય અને સમાજે પણ ભૂમિકા ભજવવાની છે આમાં. તો એનો મતલબ કે સમાજનું પણ મહત્ત્વ છે. તો આ 6 લક્ષણો આપણે ભારતીય સંસ્કૃતિના જોયા. ભારતીય સંસ્કૃતિના આ 6 લક્ષણો આપણે જોયા. હવે આપણે જોવાનું છે ભારતીય સંસ્કૃતિના સ્વરૂપો. તો ભારતીય સંસ્કૃતિના સ્વરૂપો 3 પ્રકારના છે. પ્રશિષ્ટ, ભદ્રવર્ગી અથવા તો માર્ગી પરંપરા, ક્લાસિકલ કલ્ચર. પ્રશિષ્ટ પ્રાચીન સમય. બીજું છે લોક સંસ્કૃતિ અને દેશી પરંપરા, આદિવાસી સંસ્કૃતિ. આ 3 સ્વરૂપમાં આપણે આપણી સંસ્કૃતિને જોવાનું છે આ યુનિટની અંદર. તો પહેલું છે પ્રશિષ્ટ, એટલે કે ભદ્રવર્ગી અથવા તો માર્ગી પરંપરા, ક્લાસિકલ કલ્ચર. તો ભારતીય સંસ્કૃતિની પ્રશિષ્ટ પરંપરાના વિવિધ વિશાખાઓ જોવા મળે છે. શાખાઓની અલગ અલગ શાખાઓ અને કલાઓનો સમાવેશ થાય છે. ખાસ કરીને પ્રશિષ્ટ સંસ્કૃતિની અંદર ધર્મશાસ્ત્ર, એટલે કે ધર્મ સંબંધી બાબતો, ધર્મને લગતી સંસ્કૃતિ, નીતિશાસ્ત્ર, આચાર શાસ્ત્રી,
નીતિમતા ટૂંકમાં એને લગતા જે શાસ્ત્ર છે, એટલે કે એને લગતી સંસ્કૃતિ. જ્યોતિષશાસ્ત્ર, જ્યોતિષ એટલે કે અવકાશ વિજ્ઞાન હોય, ખગોળ શાસ્ત્ર હોય અને જ્યોતિષશાસ્ત્ર, આને પણ એમાં વણી લેવામાં આવે છે. દર્શનશાસ્ત્ર, ફિલોસોફી, તત્વજ્ઞાન જેને આપણે કહીએ છીએ. સંગીતશાસ્ત્ર, સંગીતને પણ સંસ્કૃતિની અંદર આપણે વર્ષોથી પ્રાચીન સમયથી જોવા મળે છે. નાટ્યશાસ્ત્ર, નાટકો, સમૂહ નાટકો. વ્યાકરણશાસ્ત્ર, આયુર્વેદ, ઔષધ વિજ્ઞાન, આ બધું છે આપણી સંસ્કૃતિની અંદર જોવા મળે છે. વસ્તુ અને શિલ્પ, વાસ્તુશિલ્પ, વાસ્તુશાસ્ત્રને પણ આપણે સંસ્કૃતિ છે એની અંદર જોવા મળે છે. તો અહીં દર્શાવેલ જે વિવિધ શાસ્ત્રો છે મૂળ સંસ્કૃત ભાષામાં રચાયેલા હતા, તેને કારણે આપણે આ પરંપરાને ખાસ કરીને પ્રશિષ્ટ, આપણે એને પ્રશિષ્ટ ભદ્રવર્ગી અથવા તો માર્ગી પરંપરા તરીકે ઓળખીએ છીએ. જુદા જુદા ગ્રંથોમાં ભારતીય સંસ્કૃતિના વિવિધ પાસાઓ, શાસ્ત્રની ચર્ચા કરવામાં આવી છે અને તેનું સાતત્ય આજે પણ રહ્યું છે. આ પરંપરામાં વિવિધ વિષયોની કુશળતા પ્રાપ્ત કરવા માટેના સાધનો અથવા તાલીમની અનિવાર્યતા રહેતી. જોકે અહીં એ ઉલ્લેખ કરવો જોઈએ કે સંસ્કૃત ભાષા એ જનસામાન્યની ભાષા ન હોવાને કારણે ભદ્રવર્ગી સુધી જ સીમિત રહી હતી. એટલે જ એને, કારણ કે પહેલાંના સમયમાં આપણે સંસ્કૃત મહત્ત્વની ભાષા હતી, પણ અત્યારના સમયમાં એ સંસ્કૃત ભાષા છે જનસામાન્યની ભાષા ન હોવાને કારણે ભદ્રવર્ગ સુધી એ સીમિત હતી. ઉપરાંત આ પરંપરામાં ભિન્ન ભિન્ન ધર્મો અને સંપ્રદાયોનો તત્વો ઉમેરાતા ગયા અને તે દ્વારા એક વિશિષ્ટ ભાતીગળ સંસ્કૃતિનો વિકાસ થયો. તો આ હતી પ્રશિષ્ટ એટલે કે ભદ્રવર્ગી અથવા તો માર્ગી પરંપરા. એના પછી જે બીજું લક્ષણ છે લોક સંસ્કૃતિ અથવા દેશી પરંપરા. આપણી ભારતીય સંસ્કૃતિના જે સ્વરૂપો છે એમાં પ્રશિષ્ટ અથવા તો ભદ્રવર્ગી પરંપરા, એના પછી બીજું સ્વરૂપ આવે છે લોક સંસ્કૃતિ અથવા દેશી પરંપરા. લોક સંસ્કૃતિ અથવા દેશી પરંપરા. તો લોક સંસ્કૃતિ માનવ સમાજ એટલી જૂની છે કે લોક સંસ્કૃતિ આદિમાનવથી લઈ અને મનોવૈજ્ઞાનિક અભિવ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. લોક સંસ્કૃતિ એ લોકસમૂહનું સહિયારું નિજી સર્જન છે. જનજીવન પોતાની રસરૂચિ, સવલતો, સુવિધાઓ, ભૌગોલિક પરિસ્થિતિઓ અનુસાર કેટલીક પ્રણાલિકો આરંભે છે. આગળ જતાં એ રિવાજ બની જાય, રૂઢિ રૂપે લોકજીવનનું મુખ્ય અંગ બની ગયું હોય. એટલે જે લોકોની પ્રદેશ અનુસાર અલગ અલગ લોકરીતિ હોય, એની રૂઢિ હોય, એના રિવાજો હોય, તો આ બધું અત્યંત વિશાળ જીવન ક્ષેત્ર છે. લોકજીવન, લોકકલા, કસબ લોક સંસ્કૃતિના અંગ છે. લોક સંસ્કૃતિનો સાચો પરિચય મેળવવા આપણે લોકજીવનનો અભ્યાસ કરવો જરૂરી છે. તો એક વ્યાખ્યા છે એની, સંસ્કૃતિના સીમાડામાં સમાઈ જતી બોલીઓ, કંઠસ્થ સાહિત્ય, સંગીતકલા, ઉત્સવો, ધર્મ, વસ્ત્ર અલંકારો, ખેતી, પશુપાલન, નૌકાયાન, હથિયારો, ઘર, ખોરડા, રાસરસીલું, દેવમંડળ, આચાર વિચાર, સંસ્કાર વગેરેનો લોક સંસ્કૃતિની અંદર સમાવેશ થાય છે. લોક સંસ્કૃતિની અંદર બોલીઓ, સાહિત્ય, સંગીતકલા, આ બધું જે છે એ આપણી સંસ્કૃતિની અંદર એનો સમાવેશ થાય છે. તો લોકોની રીત રસમો હોય, એના વહેમો હોય, માન્યતાઓ હોય, પ્રચલિત લોકગીતો હોય, લોકકથા, હાલરડા, મરસિયા, જોડકણા, કહેવતો, રૂઢિપ્રયોગો, ઉપરાંત વસ્ત્ર અલંકારો, રમતો હોય, ઘર વખરીની ચીજવસ્તુ હોય, લોક દેવી દેવતાઓના રમકડા, હથિયાર બનાવવા, આ બધી બાબતો છે એ આપણી લોક સંસ્કૃતિની અંદર આવી જાય. રીત રસમમાં તો કે લગ્ન કરનારને પીઠી લગાવી, મીંઢળ બાંધવું, આવી બધી બાબતો. તીન તિગાડા કામ બિગાડા જેવા વહેમ જોવા મળે છે. તો કંજુસાઈ કરી પૈસા ગણ્યા કરે તે વ્યક્તિ બીજા જન્મમાં સાપનો એક પ્રકાર, ભંફોડી એને કહેવામાં આવે છે, તેવી માન્યતા. આ બધું રીત રસમ એ લોક સંસ્કૃતિના ઉદાહરણ છે.
આવી બધી માન્યતાઓ ને એ બધું. દીકરો મારો લાડકવાયો દેવનો દીધેલ છે જેવા હલડા, ન બોલવામાં 9 ગુણ, બોલે તેના બોર વેચાય, આવી બધી કહેવતો, આંખ આડા કાન કરવા, રાધા પીળા થઈ જવું, આવા રૂઢિપ્રયોગો એ પણ લોક સંસ્કૃતિના ઉદાહરણો છે. તો ટૂંકમાં કહીએ તો લોક સંસ્કૃતિ એ લોકમાનસ અને સાહિત્યના પાયા છે. સભ્યતાનો વિકાસ અને સંસ્કૃતિની ઉપલબ્ધિ બંનેની વિકાસ યાત્રા સાથે લોક સંસ્કૃતિ જોડાયેલી છે. લોકવિદ્યાને પણ લોક સંસ્કૃતિ તરીકે ઓળખાવે છે લોકો. લોકવિદ્યા એટલે લોકોએ પોતાના જીવન માટે જરૂરી એવી પોતે નિપજાવેલ કાઢેલી વિદ્યા કે જ્ઞાન લોક સમાજમાં ઉત્પન્ન થાય છે, કે અલગ અલગ લોકો છે એ પોતાનું જીવન જીવવા માટે નિપજાવી કાઢેલી વિદ્યા અથવા તો જ્ઞાન. તો ભારતની બહુમતી પ્રજા સદીઓથી લોક સંસ્કૃતિ સાથે સંકળાયેલી છે અને આ પરંપરા મૌખિક રહી હોવાથી પુસ્તકનો સીધો આધાર તેના વિકાસમાં જોવા મળતો નથી. એક પેઢીમાંથી બીજી પેઢીમાં હસ્તાંતર થતાં સાતત્યપૂર્ણ તેનો વિકાસ થતો ગયો અને એ ટકી રહી છે. વિશાળ પ્રદેશ અને વિવિધ આબોહવા ધરાવતા ભારતીય ભૌગોલિક વાતાવરણમાં લોક સંસ્કૃતિ જોવા મળે છે. મહદઅંશે કૃષિ અર્થવ્યવસ્થાવાળા દેશોમાં અને ગ્રામ્ય પરિવેશમાં લોકગીતો, નાટ્ય સ્વરૂપો અને ચિત્રકલા વિકસી છે. આદિવાસી સંસ્કૃતિની પણ આ સંદર્ભમાં ઘણું બધું સામ્ય છે. આવી રીતે વિભિન્ન પહેરવેશ, શૃંગાર, ભિન્ન ભિન્ન સ્વરૂપો, રોજિંદા ભોજનનું વૈવિધ્ય, આ બધું અલગ અલગ જોવા મળે છે. આપણે કહીએ ને 12 ગાવે બોલી બદલાય, એવું પણ ભારતીય સંસ્કૃતિની એક વૈવિધ્ય સુપેર વ્યક્ત કરે છે. તો આવી રીતે ગુજરાતમાં ગરબા, ભવાઈ, પંજાબના ભાંગડા, મહારાષ્ટ્રની લાવણી, આસામનો બિહુ વગેરેમાં જે તે પ્રદેશની લોક સંસ્કૃતિના દર્શન થાય છે. જોકે આપણે સામાજિક સંદર્ભમાં આને બદલાતા લોક સંસ્કૃતિનું સ્વરૂપ પણ કહીએ છીએ. સમયની સાથે સાથે એમાં થોડા ફેરફાર આવતા હોય છે. તો અહીંયા આપણે વાત કરી 2 સ્વરૂપોની, ભારતીય સંસ્કૃતિના 2 સ્વરૂપો, પ્રશિષ્ટ ભદ્રવર્ગી અથવા તો માર્ગી પરંપરા અને બીજું સ્વરૂપ છે લોક સંસ્કૃતિ અથવા દેશી પરંપરા. હવે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ત્રીજું સ્વરૂપ ભારતીય સંસ્કૃતિનું, આદિવાસી સંસ્કૃતિ, એના વિશે વાત કરશું. ઓકે, થેન્ક યુ.